સાબરકાંઠા ગંભીરા પુલ અકસ્માત બાદ ZSTVના અહેવાલની અસર. સાબરકાંઠા ગંભીરા પુલ અકસ્માત બાદ ZSTV ન્યૂઝ અહેવાલની અસર. તો સાબરકાંઠા ગંભીરા પુલ અકસ્માત બાદ ZSTV ન્યૂઝ અહેવાલની અસર જોવા મળી રહી છે. હિંમતનગર મહેસાણા હાઈવે પરનો ડેરોલી પુલ કે જે ભારે વાહનો માટે બંધ, તો 60 વર્ષ જૂના પુલ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વધુ રહેવાસીઓ કે જે કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. ZSTV ન્યૂઝ જર્જરિત અને જૂના પુલ અંગે અહેવાલ આપ્યો હતો, તો ZSTV દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે જેની અસર જોવા મળી રહી છે. વાહનોની ભારે અવરજવરને કારણે સાબરમતી નદી પર બનેલા 250 મીટર લાંબા અને 7 મીટર પહોળા પુલ પર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. બીજાપુરથી મહુડી, અનોડિયા, પ્રાંતિજ અને હિંમતનગર થઈને હિંમતનગર જવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તો જાહેરાતનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવશે. પુલનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી પુલ પર ભારે વાહનો માટે તે બંધ રહેશે. તો ગંભીરા પુલ અકસ્માતમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે. ઉમંગ રાવલ, ZSTV, સાબરકાંઠા.